નમસ્કાર મિત્રો, આજનો બીજો દિવસ આપણો સેકન્ડ સેશન. આજનો આપણો વિષય છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, EQ, ઇમોશનલ કોશન્ટ, લાગણીશીલતાનો આંક. આ લાગણીશીલતા આપણા જીવનમાં, આપણી કામગીરીમાં, આપણા સંબંધોમાં કેવો ભાગ ભજવે છે એના વિશે થોડુંક આપણે જોઈશું. બીજો આજનો મુદ્દો છે ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ, વિચ ઇઝ વેરી રિલેવન્ટ ઇન ધીસ પ્રેઝન્ટ સિનારીઓ. અત્યારના જે સમય છે એમાં ઇમ્યુનિટી વિશે ઘણી બધી બાબતો પણ આપણે જોઈ છે, સાંભળી છે. એના વિશે આપણે થોડુંક જોઈશું. અને આ ગઈકાલનો આપણો સબ્જેક્ટ હતો વેલનેસ. એટલે આ જે એકચ્યુઅલી જે વેલનેસ કન્સેપ્ટ છે ને, એ હોલિસ્ટિક હેલ્થ. હોલિસ્ટિક હેલ્થ એટલે સર્વાંગી આરોગ્ય. ખાલી આપણું શારીરિક આરોગ્ય સારું હોય તો હવે 21મી સદીમાં આપણે સર્વાઈવ થવાનું તકલીફ થાય. એટલે જુદા જુદા આરોગ્ય જે છે, મેન્ટલ હેલ્થ, મેન્ટલ ફિટનેસ, સ્પિરિચ્યુઅલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, સોશિયલ હેલ્થ, આ બધા જે હેલ્થ છે એટલે તો આપણે સારી રીતે આનંદથી જીવી શકીએ. ગઈકાલે આપણે વેલનેસમાં જોયું હતું. અને મોટાભાગના આ બધા કન્સેપ્ટ જે વેલનેસના છે એ ઘણા બધા એકબીજા સાથે સંકળાયેલા છે, કે એકબીજા ઉપર અસર પણ કરે છે. તો આજનો આપણો બે આપણા મુદ્દા છે. એક છે ઇમોશનલ કોશન્ટ, લાગણીશીલતા, અને બીજું છે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી. તો લાગણીશીલતા એટલે જે ઇમોશનલ કોશન્ટ છે ને, આપણે જીવનમાં કાલે જોયું હતું એમ કે એનો આનંદ, જીવનનું સુખ આપણે મેળવી શકીએ, હેપીનેસ જેને કહેવાય, એનો આધાર આ લાગણીશીલતાના આંક ઉપર બહુ ડિપેન્ડ કરે છે. આપણે કેવી રીતે આપણી ઇમોશન્સ, લાગણીઓને કંટ્રોલ કરીએ છીએ. મોટાભાગે આપણે લાગણીઓમાં તણાઈ જતા હોઈએ છીએ. હવે તો જો ઘણા રાજ્યોમાં મીન્સ સ્ટેટ, ભૂતાનમાં કે કેનેડામાં એ લોકોએ આખું હેપીનેસ ઇન્ડેક્સ માટેનું એક નવું હેપીનેસ ડિપાર્ટમેન્ટ બી શરૂ કર્યું છે, કે ભાઈ લોકોની સુખાકારી. તો એમાં પણ વેલનેસના કન્સેપ્ટ છે બધા. એક રિસર્ચ પ્રમાણે જે વ્યક્તિને એના જીવનમાં સફળતા મળે છે, એટલે ડૉક્ટર તરીકે હોય, એન્જિનિયર તરીકે, અથવા તો લોયર છે, કે અધિકારી, વેપારી, ઉદ્યોગપતિ, ગમે તે ક્ષેત્રમાં, કે જેને કહેવાય રિનાઉન્ડ પર્સન્સ, કે બહુ સફળ વ્યક્તિઓ છે. આવી બધી વ્યક્તિઓનું એક રિસર્ચ કર્યું અને એમના અભિપ્રાય લીધા. તો એમાં એક વસ્તુ એવી બહાર આવી કે એ લોકો જે ભણ્યા છે, એકેડેમિકલ, મેડિકલ, એન્જિનિયરિંગ, ગમે તે, અથવા તો લોનું જે ભણ્યા, એ ભણતર જે છે ને, એ એમની સફળતામાં એનો ફાળો 15% છે. 85% એમની સફળતાનું કારણ એમની પોતાની પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કોમન સેન્સ, અને જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ પરિસ્થિતિમાં એમણે કેવી રીતે એને હલ કર્યું, એને ઇન્સ્ટન્ટ જેને કહેવાય કે તરત જ નિર્ણય કરીને, આ બધી બાબતો જે છે ને એ વધારે એની પાછળના કારણ, 85% કારણ એ જ હતું. અને એ આપણે જોઈએ છીએ કે જે ઓલ ટોપર્સ બધા હોય, ધારો કે બહુ ગોલ્ડ મેડલિસ્ટ હોય યુનિવર્સિટીમાં કે કોલેજમાં, એ જ બધા સફળ થતા હોય છે એમના પ્રોફેશનમાં. એવું નથી.
બાકીના લોકોથી તો આખું એક એકેડેમિકલ એજ્યુકેશનમાં આપણે આગળ રહેવું એ, અને પછી જ્યારે આપણે જગ્યાએ આપણે નોકરી ધંધો અથવા તો સમાજમાં આપણે જ્યારે પરફોર્મ કરીએ છીએ એ બે વસ્તુ આખી અલગ છે. તો બધાને અત્યારે બધા મોટિવેશનલ સ્પીકર્સને બધા એમ કે ભાઈ હા તમે ટોપ ઉપર પહોંચો, ટોપર્સ બનો, અથવા તો કર લો દુનિયા મુઠ્ઠી મેં, આ બધું કહે છે પ્રવચનો. ઠીક છે, સારી વાત છે, પણ તમે જુઓ તો 1000 વ્યક્તિઓ હોય તેમાં ટોપર્સ કેટલા થઈ શકે? 1, 2 કે 3, અને 10 ગણીએ તો 990 જણા જે છે બાકીના, એ લોકો ડિસ્કરેજ થાય. અને ઓન ધ કોન્ટ્રરી જે સમાજમાં મેં આ કીધું ને કે જે સફળ જે વ્યક્તિઓ હોય છે એમાં આ 990માંથી હોય છે, મોટા ભાગના, બધાને ટોપર્સ પણ હોય, પણ આ લોકો વધારે હોય છે. એટલે કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમે પરિસ્થિતિને એને કેવી રીતે મૂલવીને એમાં કેવી રીતે એનો નિર્ણય કરો છો, હલ કરો છો સમસ્યાને, આ બહુ મહત્વની વસ્તુ છે. ધીસ સ્કિલ એટલે કે તમે જે ભણ્યા છો અથવા તો બીજી કોઈ વસ્તુ તમારામાં છે એ સ્કિલને તમે કેવી રીતે એપ્લાય કરો છો, આ બહુ મહત્વની વસ્તુ છે. એક બહુ મોટી કંપનીએ એક ટ્રક બનાવી, ટ્રકની કંપની હતી, નવી ટ્રકો તૈયાર કરવાની હતી, બહુ સરસ, બહુ મોટો ખર્ચ કર્યો, સારામાં સારી વસ્તુઓ વાપરી અને પહેલી ટ્રક તૈયાર કરી, બહુ જ સરસ, ફ્લાતુન. હવે એ ટ્રકને ફેક્ટરીમાંથી બહાર લાવીને ડેમોન્સ્ટ્રેશન માટે બહાર લઈ જવાની હતી. તો એ ટ્રક જ્યારે દરવાજા પાસે આવી ફેક્ટરીના, તો એ દરવાજો 2 ઇંચ જેટલો નાનો હતો. ટ્રક એટલી મોટી બનાવેલી એટલે ટ્રક બહાર જઈ શકે એવું હતું નહીં. એટલે બધા એમના નિષ્ણાંતો, એન્જિનિયરો બધા ભેગા થયા કે ભાઈ આમાં શું કરવું, કે આપણે આ ટ્રકની ડિઝાઇન ચેન્જ કરવી પડે, અથવા તો દરવાજો થોડો ઉપરથી થોડો કાપવો પડે, આમ તેમ બધી એવી ચર્ચાઓ થતી હતી, શું કરવું. ત્યારે એ ફેક્ટરીનો ચોકીદાર, વોચમેન ત્યાં બેઠો તો એ બધું જોતો હતો. એ પાસે આવ્યો, એણે કીધું હું એક સૂચન કરું એમ. એટલે બધા હસવા લાગે. હસવા એટલે બહુ મોટની સામે તો બહુ હસ્યા નહીં, પણ મનમાં હસ્યા કે હવે અમે બધા આવા નિષ્ણાંતો નથી કરો તો આ વોચમેન શું આમાં એમને સોલ્યુશન આપશે. છતાં બધા કીધું ઓકે શું છે કે સાહેબ આ ટ્રક છે ને એના વ્હીલમાંથી હવા કાઢી નાખો, ઓછી કરી નાખો, મોટા ભાગમાં સાવ કાઢી નાખો નહીં, પણ અડધાથી ઓછી કરી નાખો, એટલે ટ્રકની હાઈટ ઓછી થઈ જશે, અને 2 ઇંચ જ છે તો એટલો તો બહાર નીકળી જશે. ને એનો કિમિયો કામ લાગ્યો. ટાયરમાંથી હવા ઓછી કરી, ટ્રકની હાઈટ ઓછી થઈ અને ટ્રક બહાર આવ્યો. તો ધીસ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. સ્કિલ, તમે પરિસ્થિતિને કેવી રીતે મૂલવો છો, તો આ સફળતાનો એક આધાર આના ઉપર પણ છે. આપણા કેરિયર, આપણું પ્રોફેશન હોય, કોઈ પણ ધંધો, રોજગાર, નોકરીમાં. તો આ બધી બાબતો ક્યારે આપણી આવી સ્કિલ ક્યારે ડેવલપ થાય કે આપણો ઇક્યુ બરાબર હોય, ઇમોશનલ કોશન્ટ બરાબર હોય, એટલે કે લાગણીનો ઉપર આપણો કંટ્રોલ હોય, આપણે ખબર પડે. હવે જે લોકો સંવેદનશીલ હોય ને એ લોકોમાં લાગણીઓનું ઉત્પાદન પણ વધારે થાય, મોર પ્રોડક્શન ઓફ ફિલિંગ્સ, ધોઝ આર મોર સેન્સિટિવ. અને જ્યારે એનું ઉત્પાદન લાગણીઓ વધારે પ્રમાણમાં બને તો એને પછી મેનેજ કરવાનું પણ અઘરું બને. હાઉ ટુ મેનેજ ધીસ ફિલિંગ્સ. એટલે તમે જો મેલ ફિમેલ સાયકોલોજીમાં એક આ ડિફરન્સ આ પણ છે કે ફિમેલ સાયકોલોજી પ્રમાણે એ લોકો દે આર મોર સેન્સિટિવ,
મહિલાઓ વધારે સંવેદનશીલ હોય છે, એટલે એમના મગજમાં લાગણીઓ પણ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતી હોય. એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. એટલે મહિલાઓ જે છે ને એક સાથે મલ્ટીટાસ્કિંગ કરી શકે. મલ્ટીટાસ્કિંગ એટલે એક સાથે ઘણી બધી વસ્તુ હેન્ડલ કરી. ઘરમાં એક ગૃહિણી હોય, રસોડામાં રસોઈ ચાલતી હોય, એમાં એનું એ દાળ કે શાક બનાવતી હોય, છોકરો એક બાજુ જે લેસન કરતો એના પર એનું ધ્યાન હોય, કામવાળી કામ કરતી હોય તો એ કચરા પોતા બરાબર કરે છે કે નહીં એના ઉપર ધ્યાન હોય, એમના હસબન્ડ છાપું વાંચે છે તેમને ચા એમને પી લીધી કે નહીં એના ઉપર એનું ધ્યાન હોય. ધીસ ઇઝ મલ્ટીટાસ્કિંગ. એટલે આના ફાયદો પણ એ છે, બહેનો આ બધું મેનેજ કરી શકે છે. અને એનાથી અલગ એના ગેરફાયદાઓ એ છે કે આ ફિલિંગ્સમાં જ્યારે ઘણી બીજી બધી કાલે આપણે જોયું તો હજી પણ જોઈશું કે બીજી બધી બાબતો જ્યારે એડ થાય ને ત્યારે પછી સ્ટ્રેસ કરે. આપણું ધાર્યું ના થાય, આપણે વારંવાર એમ થાય કે આ તો ખોટું લાગે, લાગણીઓ ખવાય, તો આપણને એની અસર આપણા શરીર ઉપર થાય. લાગણીઓ ખવાય એટલે આપણું મન છે ને એક મનમાં એક કચરો ઉત્પન્ન થાય છે, ઇમ્પ્યુરિટી, ટોક્સિન્સ. આપણે પછીનું એક લેક્ચર છે માનસિક આરોગ્ય, એમાં આપણે વિસ્તારથી જોઈશું. તો એના લીધે જે ઇમ્પ્યુરિટીઝ એટલે કે મેન્ટલ ઇમ્પ્યુરિટીઝ, આપણે જો બહુ વધારે પડતું ખોરાક ખાઈએ એટલે અપચો થાય, પેટ બગડે, પછી દવા લેવી પડે. એવું જ આપણું માનસિકતાનું છે કે જો વધારે પડતા વિચારો આવે ને, વિચારો ને લાગણીઓ, તો માનસિક અપચો થાય, એટલે માનસિક તકલીફ થાય. તો એને મેનેજ કરવી પણ અઘરી થાય. આપણા શાસ્ત્રમાં એક અર્ધનારેશ્વર એનો કન્સેપ્ટ છે. એક શિવજીનું શબ્દ છે કે અર્ધું પુરુષનું અંગ છે, અર્ધું સ્ત્રીનું છે, બટ ઇટ ઇઝ વેરી સાયન્ટિફિક. એ એટલા માટે કે જો આ ફિમેલ મેલ સાયકોલોજી છે બધી બહુ અલગ છે બંનેની. એનું જો સારી રીતે થોડુંક મિશ્રણ થાય ને તો એ વ્યક્તિ સારી રીતે સફળ થઈ શકે, મેનેજ થઈ શકે. મિશ્રણ એટલે ધારો કે ફિમેલ સાયકોલોજીમાં શું છે કે રુજુતા હોય, લાગણી હોય, પ્રેમ હોય, કોઈના માટે કામ કરવા, કુટુંબ માટેની સેવા ભાવના હોય, આ બધી વસ્તુ હોય. જ્યારે મેઇન સાયકોલોજીમાં શું છે, ફોકસ હોય, એક જ પદ હોય, થોડુંક એ અહંકાર આધિપત્ય હોય, ઇગોઇસ્ટિક હોય. અને આમાં નેગેટિવ ફેક્ટર એ છે કે ઈર્ષા પ્રધાન હોય ફિમેલ સાયકોલોજી. એના સારા પણ ગુણ છે, ખરાબ પણ ગુણ છે, બંને છે. એક મોટું મકાન હોય, બિલ્ડિંગ હોય, એની અંદર ઘણા બધા રૂમ હોય, એની અંદર તિજોરી હોય, તિજોરીમાં કેટલાય ખાના હોય, એમાં બધી વસ્તુઓ પડી હોય. હવે એમાંથી ક્યારે કઈ વસ્તુ બહાર આવશે ને એ આપણને ખબર નહીં પડે. એવું આપણું આ મગજ જે છે ને, આપણું મન, એ આવા બિલ્ડિંગ જેવું છે. એમાં કેટલાય રૂમ છે, તિજોરીઓ છે, ખાના છે, પેટી છે, અને એ ખાનાઓમાં, પેટીઓમાં અસંખ્ય વસ્તુઓ પડેલી છે બધી. એમાંથી ક્યારે શું બહાર આવશે, એટલે કે કયો વિચાર આવશે, શું આવશે, એ નક્કી નથી હોતું. જ્યારે કોઈ કામમાં રોકાયેલા હોય ત્યારે બરાબર છે. તો મેલ સાયકોલોજીમાં શું છે કે ધારો કે આમાંથી જે વસ્તુ જોઈએ તે એક રૂમમાં જઈને એ તિજોરી, એ કબાટ ખોલીને, એ ખાનું ખોલીને એમાંથી એ જે વસ્તુ જોતી હશે એ લઈ લેશે. ધીસ ઇઝ મેલ સાયકોલોજી. ફિમેલ સાયકોલોજીમાં શું છે કે બધા રૂમ ખુલ્લા હશે, બધી તિજોરીઓ ખુલ્લી હશે, બધા ખાના ખુલ્લા હશે, બધી વસ્તુઓ પણ બહાર પડી હશે, કઈ વસ્તુ લેવી કઈ ના લેવી. ઇટ મીન્સ ધેર ઇઝ સમ, જેને કહેવાય ને કે એક જાતનું લાગણીઓનું ઝાડું થઈ જતું હોય છે. હવે વિચાર જે છે ને એક ઉર્જા છે, ઇટ ઇઝ એનર્જી. આપણે જે વિચાર કરીએ છીએ ને એક એનર્જી છે, ક્વોન્ટમ ફિઝિક્સ પ્રમાણે. અને ઉર્જા જે છે એનો ક્યારેય નાશ થતો નથી, ફક્ત એનું રૂપાંતર થાય. અને આ ઉચ્ચાર આપણે કરીએ એટલે બ્રહ્માંડમાં એ વાઇબ્રેશન્સ રૂપે બહાર પ્રસરે. આપણે ગઈકાલે જોઈ છે
પછી એ ઉર્જાને આપણે જુદી જુદી રીતે એનું પરિવર્તન થતું છે. હવે એ કેવી રીતે આખું આપણા મગજમાં વિચારો આવે, ક્યાંથી વિચારો આવે છે, કેવી રીતે આવે, એ વિચારો પર શું પ્રક્રિયા થાય, પછી એનું શું ટ્રાન્સફોર્મેશન થાય, શેમાં શેમાં પરિવર્તિત થાય, ને પછી એ વિચારો ઉપરથી એક એક્શન બને. તો આપણને સામાન્ય રીતે 3 રીતે વિચારો આવે. એક તો આપણા ચિત્તમાંથી વિચારો આવે. ચિત્ત એટલે એ મન છે ને, એનાથી એક ઉપરની વસ્તુ છે. મન જે છે, માઇન્ડ, ઇટ કનેક્ટ્સ વિથ ધ સાયકોલોજી. મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી વસ્તુ છે, એ મન છે. ચિત્ત જે છે ને, એ ભાવ જગત સાથે સંકળાયેલું છે, મનોજગતની ઉપર પણ છે. ઇટ ઇઝ અબાઉ સાયકોલોજી. એ ન્યુરોસાયન્સ સાથે સંકળાયેલી બાબત છે. આ ચિત્ત એટલે એને આપણે એક હાર્ડ ડિસ્ક કહી શકીએ કે દરેક વ્યક્તિમાં એક હાર્ડ ડિસ્ક હોય છે. એ હાર્ડ ડિસ્કમાં જેમ જાત જાતની ફાઇલો હોય, ફોલ્ડર્સ હોય, જુદા જુદા સબ્જેક્ટ્સના, એવી રીતે બધા ફોલ્ડર્સ, ફાઇલો હોય બધી. બાળપણથી અત્યાર સુધીના આપણા અનુભવો, જે વ્યક્તિઓ સાથે ઇન્ટરેક્શન મળ્યા હોય, છૂટા પડ્યા હોય, કે ઘટનાઓ બહુ મોટી બની હોય આપણા જીવનમાં, કોઈ સિદ્ધિ, સારી બાબતો, ખૂબ આનંદની બાબતો બની હોય, ઘણી દુઃખદ બાબતો પણ બની હોય, સંબંધો સારા થયા હોય, આવી અસંખ્ય ફાઇલો હોય છે. હવે એમાંથી છે ને એ એક ચિત્તમાં એ બધું સ્ટોર થયેલું. આમાં પણ આપણે તમે સરકારમાં જો એટલે તમને ખબર હશે કે ABCD ક્લાસિફિકેશન હોય, કે ફાઇલોનું વર્ગીકરણ કરવાનું. એ ક્લાસ, બી ક્લાસ, સી ક્લાસ. એ ક્લાસ એટલે એમ કે પરમેનન્ટ જે ફાઇલો રાખવાની છે એ ક્લાસ હોય, 10-5 વર્ષની હોય, બી ક્લાસ હોય, પછી સી, ડી ક્લાસ તરત ડિસ્ટ્રોય કરવાની. તો એવું જ આપણા આ ચિત્તમાં પણ આ ક્લાસિફિકેશન હોય છે કે અમુક વસ્તુ આપણે જે દરરોજ હોય કે આજે આપણે સવારે શું ખાધું કે શું પહેર્યું, આપણે દરરોજ સાંજે ભૂલી જતા હોય, ડી ક્લાસ. અમુક બાબતો બની, ત્રીજે દિવસે ભૂલી જઈએ. અમુક પ્રસંગો, બાબતો આપણને કદાચ 6 મહિના, 1 વર્ષ યાદ રહે. અમુક બાબતો 10 વર્ષ સુધી યાદ રહે, અને અમુક જીવનભર યાદ રહે. એ ક્લાસ. તો આ બધી ફાઇલો જે છે, ફોલ્ડર્સ, એ આપણા ચિત્તમાં બધું સ્ટોર છે. હવે એમાંથી એ ક્યારે ફોલ્ડર, કયું વાર આવશે, કયો વિચાર આવશે, આપણને ખબર નથી. એટલે વિચાર ઉત્પન્ન થવાનો એક પ્રકાર થયો આ ચિત્ત. બીજું છે આપણે જે વાત કરી ને કે અબજો લોકો જે વિચારો કરે છે એના વાઇબ્રેશન્સ રૂપે બ્રહ્માંડમાં ફરતા હોય છે. તો એ બહારથી આપણને એ વાઇબ્રેશન્સ, વિચારો મળે આપણને. મોટાભાગે આપણો જે ફ્રન્ટલ લોબ જે છે ને, એ રિસીવર હોય છે મોટાભાગે. બહારના જે વાઇબ્રેશન્સ આપણને મળે, વિચારો. એટલે બીજી બાબત એ થઈ કે આપણને બહારથી વિચારો મળે છે. ત્રીજો પ્રકાર એવો છે વિચાર ઉત્પત્તિનો કે આ ઉપરની જે 2 બાબતમાં જે વિચારો આવ્યા ને, એના ઉપરથી આપણી બુદ્ધિ નવા વિચારો જનરેટ કરે. ધારો કે આપણને ચિત્તમાંથી કોઈ વિચાર આવ્યો, કે બહારથી કોઈ વિચાર મળ્યો કે ભાઈ મારે તો હવે છે ને આ કાલથી મારે જીમ જોઈન કરવું છે, અથવા તો પેલા ભાઈએ મને એમ કીધું હતું કે તમે હવે છે ને એક્સરસાઇઝ કરો, અથવા કોઈ પણ બાબતે. તો એના ઉપરથી પછી બુદ્ધિ નવા વિચારો જનરેટ કરે કે ઓકે શું કરવું એના માટે. તો આ ત્રીજો પ્રકાર છે. હવે આ ત્રણેય, આ તો જે વિચારો છે ને એ હજી રો મટીરિયલ છે, વિચારોનું રો મટીરિયલ. એને પછી જ્યારે બાયોલોજિકલ સપોર્ટ મળે એટલે એ પછી એનું પરિવર્તન થાય 4 વસ્તુ. એમાંથી લાગણી પણ બને, ફિલિંગ્સ ક્રિએટ થાય, ઈચ્છા, ડિઝાયર્સ, એ પણ ક્રિએટ થાય. પછી ત્રીજું છે આપણી રોજિંદી બાબત, રૂટીન, દરરોજ આપણું નોકરી ધંધાનું છે આ તે. અને ચોથું છે
એ પરિકલ્પનાઓ, દિવા સ્વપ્ન, ફેન્ટસી. તો વિચારનું પછી આ રીતે પરિવર્તન થાય 4 બાબતોમાં. હવે આ 4માંથી પાછું જે સતત રિપીટ થતું હોય એ પછી આપણી બુદ્ધિ એને એક્શનમાં મૂકવાનો નિર્ણય કરે. એવી લાગણી થઈ કે ના આજે તમારે બહાર પીઝા ખાવા જ છે મારે, એ ફિલિંગ્સ એ વૃત્તિ પણ કહેવાય. એ જ્યારે દ્રઢ બને પછી આપણે બહાર જઈએ, પીઝા ખાઈએ, એટલે એ થયું એક્શન. પછી આ 4 બાબતમાંથી એનું એક્શન તરીકે એનું રૂપાંતર થાય. હવે આ એક્શન થયું ને એમાંથી પાછું ફરીથી એનું સાયકલ બને કે ફરીથી એના અંગેના બીજા વિચારો જનરેટ થાય. તો આનો એક ડાયાગ્રામ મેં તમને જે વાત કરી એમ સમજી શકો. તમે જોઈ શકો છો કે વિચારો કેવી રીતે આપણા મગજમાં આવે, કેવી રીતે પરિવર્તન થાય, ચિત્તમાંથી પછી બુદ્ધિ ઉત્પન્ન કરે, બહારથી મળે અને બાયોલોજિકલ સપોર્ટ મળે, પછી એ 4 વસ્તુમાં એનું રૂપાંતર થાય: લાગણી, ઈચ્છા, ફેન્ટસી, રૂટીન અને પછી એક્શન. હવે આ તો આખી પ્રોસેસ આપણે એટલા માટે જોઈએ, આ બધી મહેનત આપણે એટલા માટે કરીએ છીએ કે હાઉ ટુ કંટ્રોલ ધ ફિલિંગ્સ, હાઉ ટુ કંટ્રોલ ધ થોટ્સ. આ પ્રોસેસને આપણે છે ને, ધારો કે આપણે ટીવીમાં અથવા તો પિક્ચરમાં આપણે બેસીને કોઈ પિક્ચર જોતા હોઈએ બહારથી, એ રીતે આ પ્રોસેસને આપણે જોવી પડે. યુ હેવ ટુ ઓબ્ઝર્વ ધીસ પ્રોસેસ. તટસ્થ વ્યક્તિ તરીકે, એક ન્યુટ્રલ પર્સન તરીકે તમારા મનનું આપણે નિરીક્ષણ કરવું પડે, ઓબ્ઝર્વેશન કરવું પડે. બે આ થોટ્સ, આ રીતના થોટ્સ આવ્યા, એમાંથી પછી આ વસ્તુ પરિવર્તન થઈ. તો આ જે છે આને દ્રષ્ટાભાવ પણ કહેવાય. આ જો કે બહુ થોડીક આગળની વસ્તુ છે, પણ તમારી જાણકારી માટે કહું છું કે આ વસ્તુ જો જ્યારે આપણને આવડે ને તો આપણે અડધી લડાઈ તો જીતી જઈએ છીએ લાગણીઓ ઉપર કંટ્રોલ કરવાની, અથવા તો આપણે જીવનમાં સફળ થવા માટેની આપણી સ્કિલ ડેવલપ કરવા માટે. કારણ કે પછી તમને એક નવી સહાય પણ મળે છે. કાલે આપણે જોયું હતું ને કે આપણે કંઈક સારું કામ કરવું હોય, કોઈ પરોપકારનું, સેવાનું, ગરીબોને મદદનું કંઈ, તો કંઈ ના થાય તો સારા વિચારો કરીએ તો પણ આપણે વિશ્વ શાંતિમાં, વિશ્વના કલ્યાણમાં, લોકોને પોઝિટિવ એક વાતાવરણમાં એમાં આપણો ફાળો આપી શકીએ છીએ. અને અત્યારે જ્યારે આ જમાનામાં અત્યારે ખાસ કરીને વધારે નેગેટિવ એટમોસ્ફિયર છે, ત્યારે નેગેટિવ વાઇબ્રેશન્સ બહુ જ પ્રિવેલ કરે છે દરેક જગ્યાએ. તો એમાં આપણે સારા વિચારો કરીએ ના ભાઈ આ તો કોરોના થોડોક સમય છે, પછી જતો રહેશે. 6 કરોડ છે, એમાંથી 6 લાખને પણ હજી તો નથી થયો કોરોના. બહુ તો કેટલાને 10 લાખને થાય, તો 5 કરોડ 90 લાખને તો થવાનો જ નથી. રસી પણ આવી ગઈ છે, રસી અસર પણ કરે છે. પણ આપણે જે 95-90% સારું છે એના બદલે 5-10% જે બધું બગડેલું છે અથવા તો કોઈ તકલીફ છે એ હાઇલાઇટ્સ આપણું મન. કારણ કે એનું એવું કારણ એ છે કે આપણા મગજમાં જે ન્યુરોન્સ જે છે ને, 2 પ્રકારના ન્યુરોન્સ હોય છે, એક પોઝિટિવ, એક નેગેટિવ. એકને સારું ગમે, એકને ખરાબ. પછી એની જુદી જુદી વ્યાખ્યાઓ છે, જેકીલ એન્ડ હાઇડ, સાધુ, ઈશ્વર અને શૈતાન, આ બધું અલગ અલગ છે. પણ આ ન્યુરોન્સ 2 પ્રકારના હોય છે. એમાં જે નેગેટિવ ન્યુરોન્સ હોય છે ને એ બહુ એક્ટિવ છે, બહુ ફાસ્ટ, એફિશિયન્ટ છે. એટલે જે નકારાત્મક વસ્તુ હોય ને એ ઝડપથી સ્પ્રેડ થાય છે, એની અસર પણ ઝડપથી થાય, કારણ કે આ ન્યુરોન્સ ઝડપથી કામ કરે. એનાથી વિરુદ્ધ જે પોઝિટિવ ન્યુરોન્સ છે, હકારાત્મક જે છે, એને 5 ગણી મહેનત કરવી પડે આ નેગેટિવ ન્યુરોન્સ કરતાં. પોઝિટિવ ન્યુરોન્સને એની વાત ફેલાવવા માટે
5 times more, 5 ગણી મહેનત વધુ કરવી પડે છે. એટલે તમે જો કે છાપામાં કે ટીવીમાં કે ન્યૂઝમાં સારી વસ્તુમાં બહુ રસ નહીં પડે એમ, પણ કોઈ નેગેટિવ ન્યૂઝ હોય તો બધાને બહુ રસ પડે છે. અને આ મીડિયાવાળા આ હ્યુમન સાયકોલોજીનો આ ફેક્ટર બરાબર જાણી ગયા છે, બરાબર પકડ્યું છે. એટલે એમની ટીઆરપી વધારવા, એમની લોકપ્રિયતા સર્ક્યુલેશન ફેલાવવા માટે નકારાત્મકતા હોય છે એને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. ઓકે, તો આપણે સારા વિચારો કરીએ, સારા વાઇબ્રેશન્સ, તો આપણે થોડુંક આપણે સારી બાબતમાં ફાળો આપી શકીએ. સાહિર લુધિયાનવી સાહેબ એક બહુ સરસ શેર કીધું છે એ બાબતમાં कि माना कि इस जमी को गुलजार न कर सके, माना कि इस जमी को गुलजार न कर सके, कुछ खार तो कम कर सके जिधर से गुजरे, कुछ खार तो कम कर सके जिधर से गुजरे. કે અમે ભાઈ આખી આ દુનિયાને કંઈ બાગ બગીચો ના બનાવી શકીએ, પણ અમે જેટલું અમારાથી થાય એટલું એક છોડ તો અમે રોપીએ, એક ફૂલ તો અમે ઉગાડીએ. બધા કે સૂરજ ના થઈ શકે, એક નાનો દીવો પ્રગટાવીએ તો આપણને તો પેલો ફાયદો થાય, અજવાળું મળે, બીજાને ફાયદો. તો લાગણીઓ ઉપર કંટ્રોલ કરવાથી આપણામાં એક આ પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ થાય છે. બીજું, અને આપણે તટસ્થતાથી જોવાથી, એસેસમેન્ટ કરવાથી આપણી માનસિકતાનો પણ આપણને ખ્યાલ આવે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણી માનસિકતા કેવી છે, કઈ બાજુ જાય છે, એનો આપણને ખ્યાલ આવે છે. હવે આમાં ધારો કે આપણે આપણું ઓબ્ઝર્વેશન કર્યું, દ્રષ્ટાભાવ ને એ બધું કર્યું, તો એનાથી આપણને શું થાય કે કોઈ પરિસ્થિતિ કેવી ઉત્પન્ન થઈ છે, એને આપણે કેવી રીતે હેન્ડલ કરી, એનો એક નવો સુઝાવ આપણને. અને આપણા સંબંધો સારા થાય. સંબંધો સારા થાય એટલે આપણને એક આનંદનો અનુભવ થાય. આ ઇમોશન્સ સાથે સીધી બાબત સંકળાયેલી છે, આપણા રિલેશન્સ. હવે તો કોઈ વ્યક્તિની સજ્જન વ્યક્તિ તરીકેની છાપ હોય ને કે આ ભાઈ તો અથવા તો આ બેન બહુ સારા છે, સજ્જન છે, તો એણે છે ને ઘણા બધા સમાધાનો કર્યા હોય, અંદર ઘણી બધી બાબતો જતી કરી હોય. એને ખબર હોય કે આ મારી સાથે ખોટું કરે છે, ગેમ રમે, છતાં પણ એને ઓકે, કંઈ વાંધો નહીં, એ એવું કહે છે હું મારી સજ્જનતાની છું. તો આવી વ્યક્તિઓ છે ને ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કર્યા હોય છે. અને બીજું, અમુક વ્યક્તિઓ ધારો કે કુટુંબમાં હોય, સમાજમાં હોય કે બીજી કોઈ જગ્યાએ, એને એના નબળાઈઓ સાથે એને સ્વીકારતા હોય છે કે ભાઈ એના કે આ ખામી છે, એનામાં કંઈ વાંધો નહીં, દરેકમાં કંઈક ને કંઈક તો ખામી હોય, તો એને સ્વીકારે તો એ એક એની સજ્જનતા પણ એ પણ એમાં દેખાય છે આપણને. તો હવે આપણું દુઃખ અથવા સુખનું એક કારણ જે છે ને, એ પણ આપણું મન જ છે. ગીતામાં પણ કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિને તમે કેવી રીતે મૂલવો છો, એના ઉપર તમારું મન સુખ અથવા દુઃખ અનુભવે છે. એક જ બાબતને બે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે પણ મૂલવી શકે, કોઈ હકારાત્મક રીતે, કોઈ નકારાત્મક રીતે. તો એ પ્રમાણે એનું મન દુઃખ અનુભવે અથવા સુખ અનુભવે. કવિ શ્રી સુરેશ દલાલની એક સરસ પંક્તિ છે કે તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ, તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળપળના સંગ્રામ. હૈયાના કુરુક્ષેત્ર પર પળપળના સંગ્રામ એટલે કે આપણું મન જે છે એને કુરુક્ષેત્રનું નામ આપ્યું. અને એમાં એમ કે સતત એક તુમુલ યુદ્ધ ચાલતું, સતત પળે પળે એક સંગ્રામ ચાલી રહ્યો છે, એવું એક એમણે આમાં એમનો સંદેશ છે. હવે તમે જુઓ કે ગુલઝાર સાહેબ એમણે એક બહુ સરસ ગીત બનાવ્યું છે, तुझसे नाराज नहीं जिंदगी हैरान हूं मैं, तुझसे नाराज नहीं जिंदगी हैरान हूं मैं, तेरे मासूम सवालों से परेशान हूं, तेरे मासूम सवालों से
પરેશાન હોઈએ. હવે જો એમણે પણ જિંદગીની જ બાબત કરી, પણ એમણે શું કીધું કે ભાઈ ઓકે આ જિંદગી છે, એની મને તકલીફ છે, પણ મને એનાથી નારાજગી નથી, એના નાના નાના પ્રશ્નો છે, એનાથી થોડીક પરેશાની થાય છે. આખો કન્સેપ્ટ બદલાઈ ગઈ જીવનનો. ક્યાં પેલું તુમુલ યુદ્ધ સંગ્રામ અને ક્યાં એક માસૂમ સવાલ. તો આપણું મન પરિસ્થિતિને કેવી રીતે મૂલવે છે એના ઉપર આપણા મનના સુખ અથવા દુઃખનો આધાર છે. હવે આપણે કાલે પણ જોયું હતું કે ખાલી આપણે વક્તવ્ય, વ્યાખ્યાન, પ્રવચન નથી કરવાના, આપણે ફિઝિકલ એક્સરસાઇઝ, શ્વાસની કસરત પણ કરવાના છીએ. ગઈકાલે આપણે થોડીક ફિઝિકલ એક્સરસાઇઝ કરી હતી, આજે આપણે શ્વાસની કસરત કરીશું, બ્રીથિંગ એક્સરસાઇઝ. અને આ શ્વાસની કસરત જે છે ને એ અત્યારે એટલી બધી મહત્વની છે કે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્ર માટે એ બહુ જરૂરી છે કે આપણું જો શ્વસન તંત્ર જેટલું મજબૂત હોય એટલી આપણી ઇમ્યુનિટી સારી થાય. તો એના માટે પ્રાણાયામ ને તો છે એ આપણે પછી જોઈશું. કદાચ તમે બધા યોગ ના કરતા હોય તો અત્યારે આપણે પ્રાણાયામ અત્યારે નહીં કરીએ, પણ શ્વાસની કસરત તો આપણે કરી શકાય. ઓકે, તો હવે આપણે બધાએ કરવાની છે શ્વાસની કસરત. પહેલી કસરત, ફર્સ્ટ એક્સરસાઇઝ, ફર્સ્ટ બ્રીથિંગ એક્સરસાઇઝ. તમારા જમણા હાથનો અંગૂઠો આ રીતે રાખવાનો મોઢાની સામે, પછી આને ફૂંક મારો. જોશથી તમે કદાચ કોઈ વાર ના બહુ હોય તો ધીમેથી પણ મારી શકો. અમારા જે યોગના ક્લાસ હોય છે એમાં અમે દરરોજ 100 વખત આ કસરત કરાવીએ છીએ. તમે 100 વખત ના કરી શકો તો 20 વખત, 25, 30 જેટલું થાય એટલું કરવાનું. 50 સુધી આપણે પ્રયત્ન કરીએ, 50 ના થાય તો જેટલી થાય એટલું કરવું. ઓકે, નાવ હવે મારી સાથે કરો ફર્સ્ટ એક્સરસાઇઝ. રિલેક્સ. તો આ એક્સરસાઇઝ છે ને એમાં તમે જોયું હશે કે આપણે ફૂંક મારીને એટલે આપણે પેટનો ભાગ છે ને એ એક અંદર જાય છે ઝડપથી. પેટ અંદર જાય છે ઝડપથી. આ જે ઝડપ આવે છે ને આપણા પેટ ઉપર એ પણ એટલું જ મહત્વનું છે. શ્વાસ માટે, ફેફસા માટે તો આ કસરત સારી છે જ, પણ આ ઝડપ આવે છે ને એટલે આપણું જે શ્વસન ક્રિયા થાય છે ને એ ઉદર પર ડાયાફ્રામથી થાય છે. ડાયાફ્રામ આપણા પેટની નીચેના ભાગમાં આવેલું છે. હવે એ જે ઉપર નીચે થાય ને એટલે આપણા ફેફસા શ્વાસ લેવાની આપણી ક્રિયાઓ થતી હોય છે. તો આ જ્યારે ઝડપ આવે ને ત્યારે એ ઉદર પટલ એકદમ ફોર્સથી આપણા ફેફસાના જે નીચેનો ભાગ છે, આ જે આપણા ફેફસામાં છે ને બે ભાગ છે, જમણો ભાગ, ડાબો ભાગ. બંનેમાં એના લોબ એટલે એના ભાગ અલગ અલગ. એકમાં 3 છે, એકમાં 2 છે. એમાં જે સૌથી નીચેનો ભાગ છે ને લોબ, એમાં કાયમ થોડુંક શ્વાસ, હવા એમને પડી રહે છે, કારણ કે આપણે ટૂંકા શ્વાસ લઈએ છીએ ડ્યુ ટુ સેલો બ્રીથિંગ. હવે આ શ્વાસ ત્યાં કાયમ પડ્યો રહે ને એટલે આપણા ફેફસા નબળા પડે. VLC, વાઇટલ લંગ કેપેસિટી જેને કહેવાય, શ્વાસ લેવાની ક્ષમતા એ ઓછી થાય. વાયુકોષો કે જે આપણા શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથે એનું ઓક્સિડેશન કરીને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે, ઓક્સિજન લોહીમાં બળી જાય. એ ક્રિયા
ધીમી થાય એટલે કે વાયુ કોષો ધીમે ધીમે નિષ્ક્રિય થાય, એ કામ કરતા બંધ થાય. આજે હવા અંદર પડી રહે ને એટલે એના લીધે. એનું કારણ છે સેલો બ્રીથિંગ, ટૂંકા શ્વાસ. આપણે પછી બીજી કસરતમાં પ્રાણાયામ એ પણ જોઈશું કે આખો શ્વાસ ફેફસામાંથી કેવી રીતે ખાલી કરવો, ફેફસા કેવી રીતે ખાલી કરવા. તો આમાં આપણે આમ કરીએ છીએ ને એટલે આ ઉદરપટલ ઉપર એક ઝરક આવે છે, એને એક ધક્કો વાગે છે. અને એ ધક્કો ક્યાં વાગે છે? આપણા ફેફસાના લોઅર લોબ, નીચેના ભાગમાં. એટલે એ ભાગ એક્ટિવ થાય છે. આ બહુ મહત્વનું છે કે જ્યાં ઇનએક્ટિવ વાયુ કોષો હોય, શ્વાસ પડ્યો રહેતો હોય, એને આપણે જેને કહેવાય ને કે જે ઇલેક્ટ્રિકનો શોક આપીએ એટલે ધીમે ધીમે પછી એ એક્ટિવ થાય. તો આનો બેનિફિટ એ પણ થાય છે. હવે તમે અને એ ઉપરાંત કે આપણી પેટની અંદર જે બધા ઓર્ગન્સ છે ને, આંતરડા છે, કિડની છે, લીવર છે, જઠર છે, પેન્ક્રિયાસ, ગોલબ્લેડર, તો આ બધાને પણ એક મસાજ મળે છે. આપણું પેટ આમ આગળ જાય એટલે એ બધાને પણ મસાજ મળે, એક જાતની કસરત મળે, એટલે એ બધા ઓર્ગન્સ પણ ઇફેક્ટિવલી કામ કરે. ઓકે, તો નાવ વિથ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ, આ સમજણ સાથે ફરીથી 10 રાઉન્ડ કરો. બીજા 10 રાઉન્ડ કરીએ. ઓકે, આ રીતે મોટું રાખીને. હવે તમે જો આ ફૂંક મારવા કરતા તમારું ધ્યાન પેટમાં જે ઝરક આવે છે એના ઉપર રાખો, તો તમને ખ્યાલ આવશે કે આ જે ઝરક છે એનું કેટલું મહત્વ છે ફેફસા માટે, આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ માટે. કોરોના પેશન્ટ્સ જે એડમિટ થયેલા છે હોસ્પિટલમાં, એને જે કસરત કરાવે છે ડૉક્ટરો, એમાં એક એવું બોક્સ આવે છે, એમાં ફૂંક મારવાની હોય છે અને નીચે 3 બોલ હોય, એ ઉપર આવવા જોઈએ. એટલે કે તમારી ફેફસાની ક્ષમતા કેવી છે એ માપતા હોય છે. તો આ એક કસરત છે. તો આપણે હોસ્પિટલમાં અથવા તો ઘરે એ સાધનમાં કોરોના થયા પછી કસરત કરવી પડે, એના કરતાં ના થાય એના માટે પ્રિવેન્ટિવ મેથડ્સ તરીકે જો પ્રિવેન્ટિવ હેલ્થ કેર છે ને બહુ જ મહત્વ. અને એનો કન્સેપ્ટ આપણા ઇન્ડિયામાં તો 5% જ છે. લોકોને પ્રિવેન્ટિવ હેલ્થ કેર કે ભાઈ આપણી ઇમ્યુનિટી સારી રાખે, હેલ્થ સારી રાખીએ, કે એવું કરવા માટેનો કન્સેપ્ટ છે ને, એટલે એમાં આપણે વેલનેસમાં જોયું હતું, ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ કસરત કરવાની, આ બધું કરવાનું. મોટા ભાગે કોઈક ચાલવા નીકળે એટલે એમ કે પૂછે કે કેમ ડૉક્ટરે કીધું છે બીપી વધારે આવ્યું, એટલે અને 90% એવા પણ હોય, 50% સોરી, કે ડૉક્ટરે કીધું કે હવે તમારે ચાલવું પડશે કારણ કે બીપી તમારું વધારે છે, એટલે પછી ચાલે. પણ બીપી આવે જ નહીં તો પહેલેથી જ આપણે ચાલવાનું રાખીએ. પ્રિવેન્ટિવ હેલ્થ કેર એ બહુ જ મહત્વનું છે. તો આ કસરત જે છે પ્રિવેન્ટિવ હેલ્થ કેર છે કે આપણે અહીંયા જ સાધન વગર અંગૂઠા ઉપર ફૂંક મારીએ, નહીંતર સાધનમાં મારવી પડે. ઓકે, આ પહેલી કસરત હતી. આવી આપણી પાસે બીજી 4-5 કસરત કરવાની છીએ. બીજી એક કસરત છે, આમ તો એક થોડુંક પ્રાણાયામનો પ્રકાર છે પણ એ કસરત પણ છે. એ છે આપણા જો અત્યારે આ કોરોનામાં ડૉક્ટરો મોટા ભાગે એવું કહેતા હોય છે કે તમારું ઓક્સિજન લેવલ 95થી ઓછું થવું જોઈએ નહીં, એટલે કે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાવું જોઈએ, એને કહેવાય ORAC, ઓક્સિજન રેઝોનન્સ એબ્સોર્પ્શન કેપેસિટી. આ ORAC જે છે ને એ આપણે લવિંગ છે, સૂંઠ છે, હળદર છે, અજમો છે, તજ છે, આ બધામાં આ બધા વસ્તુમાં છે ને એ લેવાથી આપણું ORAC વધે છે, સારું રહે છે. એટલે તમે જો અત્યારે એનો ઉપયોગ વધારે થાય છે. પણ એક બહુ સરસ બ્રીધિંગ એક્સરસાઇઝ છે કે જેનાથી આપણું ઓક્સિજન લેવલ જળવાઈ રહે અથવા તો અપ. કોરોના હોય કે ના, એ સિવાય પણ અમે તો વર્ષોથી કરીએ છીએ. હું છેલ્લા અશ્વિન દવે, કદાચ મારો પરિચય નહીં હોય તો હું છેલ્લા 21 વર્ષથી નિઃશુલ્ક યોગના વર્ગો ચલાવું છું અહીંયા ગાંધીનગરમાં અને બીજી પણ જગ્યાએ.
એ સિવાય 5-6 બાબતોના જે મોટિવેશન છે કે એમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ, કેરિયર ડેવલપમેન્ટ, ફિઝિકલ મેન્ટલ ફિટનેસ ઓફ હેલ્થ, માઇન્ડ એન્ડ બોડી, શરીર મનની તંદુરસ્તી, આ 6-7 વિષયો ઉપર મારા વ્યાખ્યાનો પણ બધી સંસ્થાઓમાં, સ્કૂલો, કોલેજ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં હોય છે. ડેપ્યુટી સેક્રેટરી તરીકે હું રિટાયર્ડ થયો 2009માં. પછી 4 વર્ષ હું ગૌણ સેવા પસંદગી મંડળમાં સભ્ય હતો. એ સિવાય બીજા જે સરકારના ભરતી મંડળો હતા, PSI, કોન્સ્ટેબલ અથવા તો સર્વેયરના જે છે, ક્લાર્કના છે, એ બધા ભરતી મંડળોમાં પણ મેમ્બર તરીકે સેવા બજાવી હતી મેં. પણ મારો મુખ્ય જે કાર્ય જે છે છેલ્લા 21 વર્ષથી એ છે યોગ, અને એના દ્વારા શારીરિક માનસિક આરોગ્યનો પ્રચાર થાય, લોકોની એક અવેરનેસ વધે આરોગ્ય માટે, એવું એક અમારું મિશન છે. અને દિવ્ય જીવન સંઘ ગાંધીનગર શાખાના ઉપક્રમે છેલ્લા 21 વર્ષથી હું આ યોગના વર્ગોનું નિઃશુલ્ક સંચાલન કરું છું, ગાંધીનગરમાં અને ગુજરાતમાં પણ બીજી બધી જગ્યાએ. આ તમને ખ્યાલ આવે કે હું તમને જે કહું છું એમાં વોટ ઇઝ માય ઓથોરિટી, એટલા માટે તો જનરલી આવું બહુ કહેવાનું મને પસંદ નથી હોતું, પણ તમને એમ લાગે કે વોટ ઇઝ માય ઓથોરિટી, એટલા માટે. ઓકે, તો આપણે શ્વાસની વાત કરતા હતા. એક કસરત છે બીજી શ્વાસની, એનું નામ છે ખંડ શ્વસન, સ્પ્લિટ બ્રીથિંગ. સ્પ્લિટ બ્રીથિંગ એટલે આપણે કટકે કટકે શ્વાસ લેવાનો અંદર અને કટકે કટકે શ્વાસ બહાર કાઢવાનો. ધારો કે મેં શ્વાસ લીધો, 5 સેકન્ડ શ્વાસ અંદર લો, 1 2 3 4 5, પછી શ્વાસને બહાર કાઢો, 1 2 3 4 5, બરાબર છે. તો અમે એક સાથે 5 સેકન્ડમાં શ્વાસ લીધો, 5 સેકન્ડમાં બહાર કાઢ્યો. હવે એની જગ્યાએ હું કટકા કરી નાખું છું, શ્વાસ લેવાના અને છોડવાના. એટલે ધારો હું 2 સેકન્ડમાં એક શ્વાસ લઉં, પેલા 1 2, પછી 2 સેકન્ડનું હોલ્ડ કરું, 1 2, ફરીથી 2 સેકન્ડ શ્વાસ અંદર લેવાનો, 1 2, ફરીથી 2 સેકન્ડ હોલ્ડ કરવાનું, 1 2, ફરીથી 2 સેકન્ડ અંદર, 2 સેકન્ડ હોલ્ડ કરવાનું. પછી શ્વાસ બહાર પણ એ રીતે જ કાઢવાનો, 1 2, શ્વાસ બહાર હોલ્ડ કરવાનું, રોકવાનું અહીંયા, ફરીથી શ્વાસ બહાર, 1 2, રોકવાનું, 1 2, ફરીથી બહાર, 1 2, રોકવાનું, 1 2. આને કહેવાય સ્પ્લિટ બ્રીથિંગ, ખંડ શ્વસન. ધીસ ઇઝ વેરી, આ બહુ જ ઇફેક્ટિવ છે. આપણને ઓક્સિજનનું લેવલ તો આમાં મેન્ટેન થાય છે, એ સિવાય આપણી મેન્ટલ પીસ એટલે કે તણાવપણાથી તરત દૂર થાય છે. ઇટ ઓલ્સો રિડ્યુસ સ્ટ્રેસ ઓલ્સો. કારણ કે જો જે પ્રક્રિયા આપણે જ્યારે ધીમી કરીએ, જો અત્યારે જીવનની ઝડપ, આ બધાને સ્ટ્રેસ થાય છે અત્યારે આટલા બધા લોકોને, એનું કારણ એ પણ છે કે બિનજરૂરી ઝડપ આપણને જીવનમાં બધાને બહુ જ આવી ગઈ છે. બધાને બે ઘાંઘા થયા છે. જ્યાં જરૂર ના હોય ત્યાં પણ જલ્દી ભાઈ ચલો આ જલ્દી આ કામ કરો, જલ્દી આ લાવો, જલ્દી આ પહોંચી જાઓ, જલ્દી ખાવાનું આપો, જલ્દી નહીં. એટલે મનને પણ એક એવી ટેવ પડી ગઈ છે. સ્પીડ જે વધી ગઈ છે ને બિનજરૂરી, એના લીધે સ્ટ્રેસ થાય છે, તણાવ થાય છે, મનને શાંતિ નથી મળતી. તો આ બ્રીધિંગ એક્સરસાઇઝ અથવા તો બીજા પ્રાણાયામ પણ એવા છે કે જેનાથી આપણે તો એ આ ઝડપ વધી ગઈ. એનું કારણ શું છે કે આપણા મગજના વિચારો ઝડપથી આવે. ઝડપથી વિચારો આવે એટલે ઝડપથી આપણે એને અમલમાં મૂકીએ. તો એ વિચારોને આપણે ધીમા કરીએ તો આપણી ઝડપ પણ ઓછી થઈ શકે. અને વિચારનો સીધો સંબંધ શ્વાસ સાથે છે. જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી આપણને વિચારો આવે. એ આપણે પછી જોઈશું. અત્યારે આપણે સ્પ્લિટ બ્રીધિંગનો અભ્યાસ કરીએ. મારી સાથે કરવાનો. ઓકે, સીધા બેસવાનું. પેલા બધો શ્વાસ બહાર, ફર્સ્ટ એક્ઝેલ. હવે શ્વાસ અંદર લેવાનો છે. શ્વાસ અંદર 1 2, રોકવાનો શ્વાસ 1 2, ફરીથી શ્વાસ અંદર 1 2, શ્વાસ રોકવાનો 1 2, શ્વાસ અંદર 1 2, શ્વાસ રોકવાનો, શ્વાસ અંદર
પછી અહીંયા શ્વાસ રોકવાનો 1 2 હવે શ્વાસ બહાર એક્ઝેલ 1 2 1 2 અહીંયા શ્વાસ રોકવાનો ફરીથી શ્વાસ બહાર 1 2 શ્વાસ રોકવાનો 1 2 શ્વાસ બહાર 1 2 શ્વાસ બહાર રોકવાનો 1 2 હવે આપણે આ 2 સેકન્ડમાં શ્વાસ લઈએ છીએ 2 સેકન્ડ હોલ્ડ કરીએ છીએ તો તમે કદાચ શરૂઆતમાં એ પ્રમાણમાં ના કરી શકો તો તમારે 2 સેકન્ડમાં લઈને 1 સેકન્ડ હોલ્ડ કરવાનું 1 2 1 1 2 1 1 2 1 એ જ રીતે બહાર કાઢવાનું 1 2 1 1 2 1 1 2 1 જે ખાસ જે નવા છે યોગ નથી કર્યા અથવા તો જેને બહુ હજી એમની ફેફસાની ક્ષમતા વધારે નથી એ લોકો માટે આ બહુ પ્રારંભિક છે. અમારા ક્લાસમાં અમે આ પ્રમાણ 3 2 ઉપરાંત કોઈ વાર તો 5 2 5 2 નું પણ રાખીએ છીએ એટલે એમાં 15 સેકન્ડનો એક શ્વાસ થાય 15 સેકન્ડનો શ્વાસ બહાર એટલે 30 સેકન્ડનો એક શ્વાસ થાય 15 સેકન્ડ શ્વાસ અંદર લઈએ 15 સેકન્ડ બહાર કાઢીએ. જો આ શ્વાસની સંખ્યા જેટલી ઘટે ને એટલી આપણી ઇમ્યુનિટી વધે એટલી માનસિક શાંતિ વધે એટલું આપણું આરોગ્ય વધે. આપણે સામાન્ય રીતે 1 મિનિટમાં અત્યારે બધા લોકો 15 થી 20 શ્વાસ લેતા હોય છે 1 મિનિટમાં. અને એમાં જ્યારે સ્ટ્રેસ હોય ગુસ્સો હોય તણાવ હોય ત્યારે આ સંખ્યા વધી જાય. તમે ગુસ્સે થયેલો માણસ આમ કરતો 1 મિનિટમાં 25-30 શ્વાસ લે. હવે આ જે શ્વાસની સંખ્યા વધે છે ને એ આપણા હેલ્થ ઉપર બહુ જ ખરાબ અસર કરે છે અને એ કમ્યુનિટી દરરોજ એવું થાય પછી અમુક વર્ષે અમુક સમય એની અસર પણ થાય. કાચબો જે છે 1 મિનિટમાં 3 થી 4 શ્વાસ લે છે. કૂતરો છે 1 મિનિટમાં 50 શ્વાસ લે છે. કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું છે, કાચબાનું આયુષ્ય 150 વર્ષનું છે. એટલે કે જેમ શ્વાસ ધીમા ઓછા એટલું આયુષ્ય સારું. આયુષ્ય નહીં આપણી હેલ્થ પણ સારી રહે. તો ફરી એકવાર સ્પ્લિટ બ્રીથિંગ કન્સન્ટ્રેશન માટે પ્રયત્ન કરવાનો. ઓકે, મારી સાથે કરો. શ્વાસ અંદર 1 2 1 1 2 1 1 2 1 શ્વાસ બહાર 1 2 1 1 2 1 1 2 1 ફરીથી શ્વાસ અંદર ઇનહેલ શ્વાસ અંદર 1 2 રોકવાનો શ્વાસ 1 શ્વાસ અંદર 1 2 રોકવાનો 1 ફરીથી 1 2 1 શ્વાસ બહાર 1 2 1 શ્વાસ બહાર 1 2 1 શ્વાસ બહાર 1 2 1. હવે તમારી જાતે થોડોક પ્રયત્ન કરો. ટ્રાય યોર સેલ્ફ ફોર 3-4 રાઉન્ડ્સ. 3-4 રાઉન્ડ તમે કરો. આમાં જ્યારે તમે શ્વાસ અંદર લો ને ત્યારે પેટ છાતી અને ખભા થોડાક બહાર આવશે અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે રિવર્સ એ અંદર જાય ખભા છાતી પેટ. અને આ રીતે હજી તો આપણે આનું પ્રમાણ ઓછું રાખ્યું છે 2-1નું રાખ્યું છે પણ જ્યારે પ્રમાણ વધે અથવા અત્યારે પણ આ રીતે શ્વાસ લેવાથી શું થાય છે કે ફેફસામાં નીચે સુધી આપણે જોયું ને લોઅર લોબ છેક નીચેનો લોબ જે છે એ લોબ સુધી શ્વાસ જાય છે અને ત્યાંથી શ્વાસ બહાર આવે છે. આ બહુ મહત્વનું છે કે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ ફેફસાના છેલ્લા ભાગ સુધી એટલે એ ભાગ એક્ટિવ થાય. બધો ભાગ એક્ટિવ થાય એટલે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ આપોઆપ વધે. હવે બીજું આપણે જોઈએ કે ફેફસા શ્વાસ માટે તો આ કસરત બહુ જ સારી છે. તમે આંખો બંધ કરીને આ કસરત તમે કરો 10 મિનિટ 5 મિનિટ તો શું થશે કે પછી તમારું ધ્યાન જે છે ને
તમારું મન શાંત થશે એકદમ, કારણ કે તમારું ધ્યાન ટોટલી આ બ્રીથ ઉપર, શ્વાસ ઉપર જ છે કે શ્વાસ આ અંદર આવ્યો, શ્વાસ બહાર ગયો. તો પ્રાણાયામ કરતી વખતે ક્યારેય એવું કહેવું નથી પડતું કે શ્વાસ ઉપર ધ્યાન રાખો. અને જો શ્વાસ ઉપર ધ્યાન રહે ને એટલે આપણું મન જે બીજા નેગેટિવ થોટ્સ, અનવોરન્ટેડ બધી વરીઝ, ચિંતા છે, એનાથી આપણું મન દૂર થઈ જાય, એટલે મન શાંત થાય. આ છે સ્પ્લિટ બ્રીથિંગ. બીજો ટોપિક આપણે જોઈ લઈએ આજનો, ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ. હવે રોગ પ્રતિકારક શક્તિ આપણામાં જોઈએ કે પ્રિવેન્ટિવ હેલ્થ કેર માટેનો ફર્સ્ટ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્વનું પરિબળ છે ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ. તો નાની મોટી તકલીફો આપણને થાય નહીં, થાય તો પણ એમાંથી જલ્દી બહાર આવે અને એની અસર પણ ઓછી થાય. તો રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે આપણે જાળી શકીએ, મેળવી શકીએ? તો ફર્સ્ટ એનું પહેલું જ સિદ્ધાંત છે કે આપણા જેટલા તંત્રો છે, સિસ્ટમ છે આપણી બધી, એ બધી એફિશિયન્ટલી કામ કરતી હોવી જોઈએ. એટલે કે આપણું પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્ગ તંત્ર, ચેતાતંત્ર, આ તંત્રના ઓર્ગન્સ બધા, એટલે આપણા ફેફસા છે, લીવર છે, કિડની, જઠરા, આંતરડા, પછી મગજ છે, આ બધા એફિશિયન્ટલી કામ કરે ને સારી રીતે, તો આપણી ઇમ્યુનિટી સારી રહે. આ તો બહુ સહેલી વસ્તુ છે આપણને બોલવામાં કે જાણવામાં, પણ બહુ અઘરી એટલા માટે છે કે આપણે મોટા ભાગે, મેં કાલે આપણે જોયું કે આપણી 3 એજ છે કે આપણી લાઈફસ્ટાઈલ, આપણી માનસિકતા અને આહારથી આપણે આ બધી સિસ્ટમને આપણે ડિટેરિયર કરીએ છીએ. મોટાભાગની સિસ્ટમને આપણે ખરાબ કરીએ છીએ. ખાવા પીવાની રીત, જીવનશૈલી, માનસિકતા, આ બધા કારણસર. તો એમાં નિયંત્રણ બહુ જરૂરી છે, કારણ કે આ બધી વાતો તો બધાને ખબર છે કે આમ ના કરવું જોઈએ, પણ જે દ્રઢ નક્કર અમલ થવો જોઈએ ને, એ જ થતો નથી. એટલે જ આપણે કીધું ને કે આ લાગણીઓ, ઇટ ઇઝ ઓલ્સો ફિલિંગ્સ. એ લાગણી પર આપણો કંટ્રોલ આવે ને, તો આપણે એ કંટ્રોલ કરી શકીએ. ખાવા પીવાનું છે, આ બધું આપણને ખબર પડે તો આપણી દરેક તંત્રોને આપણે સારી રીતે કામ કરી શકીએ. અને ખાસ તો જુઓ, આપણા શરીરમાં ટોક્સિન્સ, કચરો પેદા થતો છે, પાચન તંત્રમાં પણ થાય, શ્વસન તંત્રમાં પણ થાય, ચામડીથી પરસેવા રૂપે બહાર આવે, મળ રૂપે બહાર જાય, નાકમાંથી કાર્બન ડાયોક્સાઇડ તરીકે બહાર આવે. તો આ બધું ટોક્સિન્સ છે ને, એ બહાર જવા જોઈએ. એ બહાર ના જાય તો આપણી ઇમ્યુનિટી ડિટોરિએટ થાય, આપણી ઇમ્યુનિટી બગડે. લોહીમાં પણ જે પ્લેક્સ, કોલેસ્ટ્રોલ ને બધું જે જામી જતું હોય, જેનું કારણ પણ આ એક ટોક્સિન જ છે. તો એના માટે ફરીથી જે વેલનેસના જે બધા કન્સેપ્ટ છે, શારીરિક આરોગ્યના, માનસિક આરોગ્યના, લાગણીશીલતા, આધ્યાત્મિક આરોગ્ય, આ બધા કન્સેપ્ટનો આપણે અમલ કરીએ હેલ્થ માટેમાં, દરેક જે હોલિસ્ટિક હેલ્થની આપણે વાત કરી, તો આપણને આપણી ઇમ્યુનિટી સારી રહે, એટલે કે દરેક તંત્રો સારી રીતે કામ કરે. અને ખાસ આપણે કાલે જોયું હતું કે આપણી પ્રકૃતિ પ્રમાણે આપણી જીવનશૈલી આપણે ગોઠવીએ, એડજસ્ટ કરીએ, તો પણ આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ. અને એ સિવાય એવો ફૂડ પણ આપણે, સાત્વિક ખોરાક છે, એવો હેલ્ધી ફૂડ છે, એવા પીણાઓ જે છે કે જેનાથી આપણી ઇમ્યુનિટી સારી. આ જો શારીરિક ઇમ્યુનિટી, એ સિવાય માનસિક ઇમ્યુનિટી પણ છે. એટલે કે આપણી જો નેગેટિવ, આપણું હકારાત્મક અભિગમ હોય તો આપણી ઇમ્યુનિટી સારી થાય. નકારાત્મક, નેગેટિવ આપણું એટીટ્યુડ હોય તો આપણી ઇમ્યુનિટી સારી ના રહે. હવે આપણે આપણી ઇમ્યુનિટી સારી છે કે નહીં, એના 8 પેરામીટર્સ. એ 8 પેરામીટર્સ આપણે જોઈએ. કે પહેલું છે કે તમને દરરોજ કોઈ પણ ચૂર્ણ કે દવા લીધા વગર પેટ સાફ આવવું જોઈએ. સવારે પેટ સાફ થવું જોઈએ, સવારે કે દિવસમાં ગમે ત્યારે એકવાર. એક પહેલો પેરામીટર. બીજું છે કે તમારું વજન વધારે ના હોવું જોઈએ. આપણું વજન માપસર હોવું જોઈએ. આપણી ત્વચા જે છે એ સાફ હોવી જોઈએ. તો ત્વચા પર જે ડોટ્સ, ડાઘાઓ થાય, એનું કારણ એવું છે કે આપણા લોહી વિકાર, લોહીમાં ઇમ્પ્યુરિટીઝ હોય, લોહી વિકાર જેને કહે, તો એના લીધે આપણા શરીરમાં
ચકામા થાય, ડાઘા ઉત્પન્ન થાય, એટલે કે ત્વચા સાફ હોય તો એક સારી ઇમ્યુનિટીની નિશાની છે. પછી તમને રાત્રે તમે પથારીમાં સુવા જાઓ અને 5 મિનિટમાં કે 7 મિનિટમાં જો ઊંઘ આવી જાય અને એક સારી ઊંઘ આવે તો પણ એ એક સારી ઇમ્યુનિટીની નિશાની છે. પછી શરીરમાં ક્યાંય દુખાવો ના થતો શરીરમાં, એટલે માથામાં, પેટમાં, ખભામાં, તો એ પણ સારી ઇમ્યુનિટીના કારણે હોય છે. પછી તમને તીવ્ર ભૂખ લાગે, કકડીને ભૂખ લાગે, એમ નહીં કે ભાઈ આ ટાઈમ થઈ ગયો ચલો જમવા બેસી જાઓ, સાંજે જમવા ભૂખ છે કે નહીં, એમ નહીં. તમને એમ થાય ભાઈ કેટલી વાર છે, ચલો ચલો બહુ ભૂખ લાગી છે, મને જમવાનું આપો. આવી જ્યારે કકડીને ભૂખ લાગે ને દરરોજ 1 વાર કે 2 વાર, તો એનો અર્થ એ છે કે તમારી ઇમ્યુનિટી સારી છે. અને છેલ્લું છે કે તમારું મન પ્રસન્ન રહે, આનંદમાં રહે. એ બહુ મહત્વનું છે તમારી ઇમ્યુનિટી માટે. કારણ કે મન પ્રસન્ન ક્યારે રહે કે તણાવ ના હોય, કોઈની આપણે ખોટી ઈર્ષા ના કરતા હોય, હતાશા ના હોય, મન પ્રસન્ન હોય ને. તો આ બીજું એક આપણું મગજ અહીંયા છે, એક બીજું મગજ પેટમાં પણ છે. જે લોકો વધારે ચિંતાગ્રસ્ત રહેતા હોય ને એ લોકોને પેટની તકલીફો વધારે થાય. મેન્ટલ જે ફિટનેસ જે છે ને એનું કારણ એટલે જ છે કે એની અસર તરત જ આપણા શરીર ઉપર થતી હોય છે. તો આ 8 પેરામીટર્સ આપણે જોયા. હા, અને એક રહી ગયું કે આખા દિવસમાં તમને આળસ અથવા તો સુસ્તી ના લાગે, ઉત્સાહ લાગે કે કામ કરવાનું તમને, તો એ પણ એક સારી ઇમ્યુનિટીનું લક્ષણ છે. એ 8 પેરામીટર્સ છે સારી ઇમ્યુનિટીના. તો આજનું સેશન આપણે અહીંયા પૂરું કરી. આવતીકાલનું સેશન આપણું છે ફરીથી પાછું હું તમને કહી દઉં. આવતીકાલનું છે આપણું સેશન માનસિક આરોગ્ય, મેન્ટલ ફિટનેસ, મેન્ટલ હેલ્થ, ફોબિયા, ભય, આ 2 બાબતો હોય. અને કાલે પણ આપણે બીજી બ્રીધિંગ એક્સરસાઇઝ કરીશું. આજે આપણે શારીરિક કસરત નથી કરી, કદાચ કાલે એ પણ કરીએ. ઓકે, થેન્ક યુ.